हे परमात्मा, हे खाटू वाले श्याम बाबा, हे प्रभु, ओम, हे खाटू वाले श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। बोलिए खाटू वाले श्याम बाबा की जय। ओम श्री शरणागत वत्सल श्री श्याम बाबा की जय। जय श्री श्याम, 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 जय श्री श्याम खाटू वाले बाबा, जय श्री श्याम। नीलो घोड़ो लाल लगाम, नीलो घोड़ो लाल लगाम, जिस पर बैठे बाबा श्याम। जय श्री श्याम, जय श्री श्याम खाटू वाले बाबा, जय श्री श्याम। बोलो जय श्री श्याम, जय श्री श्याम खाटू वाले बाबा, जय श्री श्याम। नीलो घोड़ो लाल लगाम, जिस पर बैठे श्याम बाबा श्याम। जय श्री श्याम, जय श्री श्याम खाटू वाले बाबा, जय श्री श्याम। यं प्रवदन्तम् अनुपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहाव। पुत्रेति तन्मयता सर्वाभिनेदु स्तं सर्वभूत हृदय मुनिमानतोस्मि। હા એ પણ આનો અર્થ જ કરીએ છીએ વાલા ભક્તો, કે જે સમયે સુખદેવ પ્રભુ એમનો યજ્ઞોપવિત સંસ્કાર પણ થયો ન હતો અને જેમણે કાંઈ કરવાનું બાકી પણ નથી એવા ઝડપથી જઈ રહેલા સુખદેવજીને જોઈને એમના પિતા વ્યાસજી એ વિરહ વ્યાકુળ થઈને પોકારવા લાગ્યા છે, હે પુત્ર રૂક જાઓ. અને તે સમયે બ્રહ્મમાં તન્મય હોવાના કારણે આ સુખદેવ પ્રભુ કઈ જવાબ આપે એને બદલે એના વતી વૃક્ષોએ જવાબ આપ્યો છે. વૃક્ષ બોલ્યા, વૃક્ષ બોલી શકે પણ વૃક્ષ બોલ્યા એમાં ચોખ્ખું લખ્યું છે વાલા ભક્તો, તરવાહા અભિનેતુ.
વૃક્ષોએ ઉત્તર આપ્યો છે. આવા સુખદેવ પ્રભુ સૌના હૃદયમાં બિરાજમાન એ સુખદેવ પ્રભુને આપણે નમસ્કાર કરીશું. એવો આ અર્થ છે. આ દિવ્ય કથા એ આપણે એનું સ્મરણ કરવાથી જ કલ્યાણ થાય છે વાલા ભક્તો. કારણ ગમે તે હોય જીવનમાં આપણને કષ્ટ આવી પડે અનેક જાતના કષ્ટ હોય છે, એક જાતનું નથી. આ શરીર એ તો કાચનું મકાન છે, એમાં જરા કઈ જો ઠોકર લાગી જાય તો આખું મકાન તૂટી જાય. એટલે બહુ સાચવવું શરીરને. એ કોણ સાચવી શકે? અંદર બેઠેલ પરમાત્મા એ પ્રભુ, એમની કૃપા તો જ એ સાચવી શકાય. નહીતર તમે જુઓ તો શરીરમાં અનેક પ્રકારના કષ્ટ, ઘણાયને આંગળામાં તકલીફ, ઘણાયને હાથમાં તકલીફ, ઘણાયને બોલવામાં તકલીફ, ઘણાયને બેસવામાં તકલીફ, ઘણાયને હાલવામાં તકલીફ, તકલીફ તકલીફ અને તકલીફ. આવા અતિ કષ્ટ જીવન દરમિયાન આપણને બધાને જ્યારે થાય છે ને વાલા ભક્તો, ત્યારે સંતોએ કહ્યું છે કે તમે જરાક તમારા જીવન ચરિત્રને થોડાક પાનાઓ પાછળ જાઓ અને જુઓ કે તમારાથી એવા કોઈ કર્મ તો નથી થઈ ગયા ને, કોઈને ત્રાસ દેવાના, કોઈના જુલમ તો નથી કરી નાખ્યા ને. અને વાલા ભક્તો, નહીતર ભગવાને કહ્યું છે કે એમની પાસે ક્યાં કઈ તકલીફ છે જ, એની પાસે કાંઈ છે જ નહીં એવું. અને એ કોઈને કાંઈ એવું આપતાય નથી. એ તો કરુણા કરે, કૃપા કરે, દયા કરે, એ જ ભગવાન છે. અને સહારો આપે છે બધાને. પણ આપણને ઘણી વાર વાલા ભક્તો કળિયુગના કારણથી આ બેસાતું નથી. એ ભગવાન, આ તમે મને કેવું કષ્ટ આપ્યું, આવું આવું બધા કહેતા હોય. પણ જ્યારે જ્યારે કષ્ટ આવે ત્યારે આપણે સંતોના કહેવા મુજબ પ્રભુને મીઠી તકરાર ના સ્વરૂપમાં કહી શકાય હો. જેમ પતિ પત્ની હોય નથી કહેતા મીઠી તકરારમાં, તકરાર મીઠી હોય, ગમે એવી હોય, પણ આવું આવું બધું કરતા હોય છે. એકવાર એક સ્ત્રીએ પૂછ્યું એના પતિને કે હું મરી જાઉં તો તમે શું કરો? એ કહેતો તો હું જીવી ન શકું, ગાંડો બની જાઉં, પાગલ બની જાઉં. ત્યારે બીજો પ્રશ્ન પૂછ્યો સ્ત્રીએ કે એ તો બધું બરોબર, પણ તમે બીજા લગ્ન કરો કે નહીં? ત્યારે આ કે છે એનો પતિ
કે દાંડાનું કાંઈ નક્કી ન કહેવાય. આ જો આને કહેવાય મીઠી તકરાર. એટલે આપણને પણ મીઠી તકરાર પ્રભુને આપણે કહી શકીએ હો, કે હે પ્રભુ કરુણા કરો, દયા કરો અને અમને મદદ કરો. હવે તો અમે હારી ગયા, નથી ઊભું થવાતું, નથી બેસાતું, નથી બોલાતું, નથી હલાતું, નથી સુવાતું. આપણા એક મિત્ર છે ને ભાઈ, એ ભેગા થતા રસ્તામાં ચાલતા ચાલતા, તો એ કે આખો દિવસ ઘરે કરવું શું, સૂતા સૂતાય આ આખું શરીર, પીઠ, પડખા એ દુખવા માંડે છે. એટલે આવી બધી તકલીફ હોય છે જીવનમાં. એટલે ત્યારે આપણે ભગવાનને કહી શકીએ કે ભગવાન હવે તો મદદ કરો, હવે તો હું હારી ગયો છું પ્રભુ, મારું કામ નથી આ જગતમાં હવે જીવન જીવવાનું, મારી રીતે નથી જીવી શકાતું. ત્યારે આ વાત, આ કથાને સમજાવવા ભક્તો મીઠી તકરાર પ્રભુને કરે છે. मैं तो तुम संग प्रीत लगा के, मैं तो तुम संग प्रीत लगा के हार गया सावरिया, हार गया सावरिया. मैं तो तुम संग प्रीत लगा के हार गया सावरिया, हार ગયા સાવરિયા. અને હવે એવું થાય છે કે ક્યું જૂઠે સંગ પ્રીત લગાઈ. આ મીઠી રીસ છે, આ મીઠી તકરાર છે પ્રભુની સાથેની, કે ભક્ત કહે છે કે હે પ્રભુ, મને હવે તમારી તરફ એવું થાય છે કે તમે ખોટા છો. क्यों झूठे संग प्रीत लगाई, क्यों छलिए को मीत बनाया, क्यों आंधी में दीप जलाया. मैं तो तुम संग प्रीत लगा के हार ગયા સાવરિયા, હાર ગયા સાવરિયા. અને જ્યારે પ્રિય પાત્ર આવી રીતે મીઠી તકરાર કરે ને કે अब मैं तुमसे नहीं बात करूंगी, जाओ सैया, मैं तुमसे बात नहीं करूंगी, તો પછી તરત એની તરફ પ્રેમ ઉભરાય છે ને. અને એ કે ચાલ તું કેમ કરું ભાઈ, તને કાંઈ ઘરેણા જોઈએ, કપડાં જોઈએ તો લાવી આપું, આજે તને બહાર જમાડવા લઈ જાઉં, ફરવા લઈ જાઉં, કારમાં બેસીને. આવું બધું કરે છે ને. એવી રીતે આપણે ભક્તો તરીકે પ્રભુને આવી મીઠી તકરાર કરીએ ને, આહા, ખાટુ શ્યામ બાબા તો વગર તકરારે મદદ કરે છે. અને એ પણ આપણને રાજી કરવાના પ્રયત્નો કરે છે. એ આપણી ઉપર ખીજાતા નથી, એવા આ પ્રભુ છે. અને પ્રભુને આ બહુ પ્રિય છે, એટલે આપણે આ કરીએ છીએ અને કહીએ છીએ. मों पे अपना रंग चढ़ा के, मों पे अपना
रंग चढ़ा के छुप गए छलिया नैन मिला के प्रेम दीवाना मुझको बना के छोड़ दिया मझधार में लाके लीना मेरी खबरिया लीना मेरी खबरिया हार गया सावरिया हार गया सावरिया हे प्रभु મજદારમાં લઈ આવીને હવે આ ઘટપણ હવે તો આ મજદાર જ કહેવાય હો વાલા ભક્તો અને તમારો રંગ મને લગાડ્યો અને તમે છુપાઈ જાઓ છો મને પ્રેમ જગાડીને દીવાના બનાવી દીધા અને તમે મને મજદારમાં છોડીને ક્યાં જાઓ છો પ્રભુ મારી કોઈ ખબર લેતા નથી હે પ્રભુ હું તો હારી ગયો છું આ ખાટુ શ્યામ બાબા હારને વાલે કા સહારા હે જ્યારે જ્યારે આવું થાય ને આપણને દુનિયામાં સમાજમાં કલયુગમાં આ શરીર સમાજ બાબતમાં ત્યારે આપણે એમને આવી રીતે કૃપા કરવા માટે કહી શકીએ છીએ અરે ભક્તો તો કહે છે સપને મેં જો बाग लगाया सपने में जो बाग लगाया नींद खुली तो वीराने थे हम भी कितने दीवाने थे काश किसी से प्रीत न होती हे प्रभु એમ થાય છે કે તમારી સાથે પ્રીત ન કરી હોત તો સારું હતું આ તમારી તકલીફ તમારી પ્રીત તમારી ભક્તિ છતાં તકલીફ છે એટલે તમને કહેવાનું મન થાય છે પ્રભુ કે ना मिलती है बेरन अखियाँ ना मिलती है बेरन अखियाँ चैन न जाता दिल भी न रोता काश किसी से प्यार न होता हार गया सावरिया हार गया सावरिया मैं तो तुम संग प्रीत लगा के हार गया सावरिया हार गया सावरिया आ प्रार्थना છે વાલા ભક્તો પ્રભુને મીઠી તકરાર છે પ્રભુ સાથેની અને કષ્ટ હોય ને તો જ પ્રભુ એની સાથે આપણને પ્રેમ જોડાયો એવું બધાય કહે છે આપણે કઈ ખબર નથી હો मेहंदी रंग लाती है पत्थर पर घिसने के बाद એમને મહેંદી તમે पत्थर ऊपर घसा वगैरह जार माथे तोड़ी ने लगा दो तो रंग नहीं आएगा उसको घिसोगे पत्थर पे और उसके बाद रंग लाती है और प्रभु तुम्हारी याद आती है तुम्हारे जाने के बाद अथवा तो संकट समये तुम्हारी याद आवे छे प्रभु मारा हृदय में कष्ट तकलीफ नु कारण एवं छे
કે અમે કોઈ કાર્યમાં સફળ થતા જ નથી. જગતના પાપી કપટી લોકો, અભિમાની લોકો અમને સહન ન થાય એવા કષ્ટ આપે છે. સાચું કહું તો હે પ્રભુ, હે શ્યામ બાબા, આપણે હવે શ્યામ બાબાને થોડી પ્રાર્થના કરશું, એમને રાજી કરશું કે હે પ્રભુ, હારા હું બાબા, हारा हूँ बाबा, पर तुझ पे भरोसा है। हारा हूँ बाबा, पर तुझ पे भरोसा है। जीतूंगा एक दिन, मेरा दिल ये कहता है। हारा हूँ बाबा, पर तुझ पे भरोसा है। जीतूंगा एक दिन, मेरा दिल ये कहता है। मेरे माझी बन जाओ हे प्रभु, हे श्याम बाबा, मेरे जीवन का माझी बन जाओ। मेरे जीवन का ड्राइविंग करो, आप संचालन करो, मारू गाडू जीवन नु आप डोरी ने ले जाओ प्रभु। मेरे माझी बन जाओ, मेरी नाव चला जाओ। रोते को बाबा श्याम, तुम गले लग जाओ। हारा हूँ बाबा, पर तुझ पे श्रद्धा है। हारा हूँ बाबा, पर तुझ पे श्रद्धा है। शाम पकड़ लो मेरी बैया, शाम पकड़ लो मेरी बैया। भर दो अपने प्यार की छैया, भर दो अपने प्यार की छैया। बिन तुम्हारे खाटू वाले, बिन तुम्हारे खाटू वाले, मर ही जाऊंगा, मर ही जाऊंगा। आजा सावरे, आजा सावरे, आ भी जा, आजा सावरे। हारा हूँ बाबा, पर तुझ पे भरोसा है। जीतूंगा एक दिन, मेरा दिल ये कहता है। जीतूंगा, उसका मतलब ये है वाला भक्तों કે આ બધું કષ્ટ એક દિવસ તો તમારી કૃપા થશે ને, બધું દૂર થઈ જશે. કષ્ટ બધું નહીં રહે મારા જીવનમાં. એને જીત કહેવામાં આવી છે. એની કૃપા થાય એને જીત કહેવામાં આવી છે. જીત કરીને પછી કોઈને પરેશાન કરવાની વાત નથી આવતી. આપણું કલ્યાણ પ્રભુ કર દો બસ, એવી પ્રાર્થના છે. અને જો મને તકલીફ દૂર નહીં થાય હે શ્યામ બાબા, તો અને જો મારું જીવન આવી રીતે બરબાદ થઈ જશે, મને સહારો નહીં મળે તો, અને જો डूब गई जो मेरी नैया, डूब गई जो मेरी नैया, फिर क्या करूँगा मैं, पूछेगी ये दुनिया, फिर क्या कहूँगा मैं। आजा सावरे, आजा सावरे, आ भी जा। हारा हूँ बाबा, पर तुझ पे भरोसा है। जीतूंगा एक दिन,
मेरा दिल ये कहता है हारा हूँ बाबा पर तुझ पे श्रद्धा है। भक्तो बाबा श्याम ही परम श्रोताओं आ खाटू वाले श्याम हारे हुए का सहारा बनने के लिए दौड़ा चला आता है। श्याम बाबा એને બોલાવવાની જરૂર નથી પડતી વાલા ભક્તો, એને ખબર તરત જ પડી જાય છે। એનું કામ જ ઈ છે કે हारने वाले को मदद के लिए उसके पास जाना और उसको बचावવાનું। આ શ્યામ બાબા એ વાલા ભક્તો એમ કોઈની હૃદયની શુદ્ધિ થતી નથી। ભક્તિ તો એના વગર કૃપા પણ નથી થતી વાલા ભક્તો। કથાના માધ્યમથી એવો બોધ આપવામાં આવ્યો છે કે આ હૃદય એની ઉપર ભક્તિથી જ જ્ઞાન વધશે, સદબુદ્ધિ આવશે અને જ્ઞાન થશે તો જ આ કરાય આ ન કરાય એ ખબર પડી જશે। આપણે દાન ધર્માદો કરાય પણ એનાથી બીજાને તકલીફ ન થાય, જાહેર ઉપદ્રવ ન થાય એ ધ્યાન રાખવું, એને જ ખરા અર્થમાં દાન ધર્માદો કહ્યો છે। એટલે નથી કહેતા આપણે બધા કે ગુપ્ત દાન કરવું, જાહેરાત ન કરવી કે હું આવી આવી પ્રવૃત્તિ કરું છું, આવા આવા કામ કરું છું અને મદદ રૂપ થાવ છું, ધર્માદો કરું છું, એમ નથી બતાવવાનું। ગુપ્ત દાનનું મહત્વ છે વાલા ભક્તો। પણ એ ક્યારે ખબર પડે, સદબુદ્ધિ ક્યારે આવે કે અભિમાન દૂર થાય તો જ। અને અભિમાન દૂર ક્યારે થાય વાલા ભક્તો કે જ્યારે પ્રભુની કૃપા થાય। નહીતર આપણને કોણ શીખવવાનું, આપણને કોણ કહેવાનું કે ભાઈ આવી રીતે આ દાન કરવાનું નાટક, આ ધર્માદો કરવાનું નાટક બંધ કરો અને બીજાને તમે સહારો બનો, એ જ સાચી ભગવાનની ભક્તિ છે। એનાથી જ ભગવાન તમને મદદ કરશે। પણ આવી સમજ કોઈ આપવાના નથી, કારણ કે બીજા શા માટે દુશ્મની તમારી સાથે લે અને તમને સમજ આપે। આ તો અમે કથાના માધ્યમથી કથા કરીએ છીએ ત્યારે જ આવા ઉપદેશ આપીએ છીએ કે બીજાને આપણે આપણું કર્મ કરીને નડવાનું કરતા હોય ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ રીતે, તો એ દાન કે એ ધર્માદો નહીં ગણાય। એનાથી પુણ્ય કમાણી નહીં થાય વાલા ભક્તો। એવું અમે નથી કહેતા, સંતો અને પંડિતોએ કહ્યું છે, ઉપદેશ આપ્યો છે। કોઈ સાચા ગુરુ મળી જાય ને, હા હા, તો જીવનનું કલ્યાણ થઈ જાય હો। કોઈ સાચા સંત એનો સંગ થઈ જાય ને, કેવા સંત, પારસ મણી સમાન, તો જ આ લોઢું
એ સુવર્ણ બની શકે. એટલે સાચા સંત, સાચા ગુરુ પણ ક્યાં છે કોઈ? કળિયુગમાં કોણ હોય કે આપણને સાચી શિખામણ કોણ આપે કે ભાઈ આવું કરવામાં, આ કરવાની જરૂર નથી. એના કરતાં તમે પ્રભુને રાજી કરવા ભક્તિ કરવાના ઘણા પ્રકાર છે, દાન કરવાના ઘણા પ્રકાર છે. ગુપ્ત દાન કરો બસ, થઈ ગયું. બાકી તો બધાયનું પાલન પોષણ, બધાય જીવ, એને આપણે મદદ કરીએ તો જ એનું પાલન પોષણ થાય એવું નથી હો. હા, એનું પાલન પોષણ તો એનો જન્મ આપનાર આ આદિ શક્તિ એ પોતે જ કરે છે. અરે બધાય લોક, આકાશ પાતાળ પૃથ્વી સમુદ્ર, દરેક લોકમાં પાલન પોષણ તો એ આદિ શક્તિ જ કરે છે બધાયનું. તો તમે એમ માનો કે હું એનું પાલન પોષણ કરું, હું એને મદદ કરું? અરે ભાઈ, તમે તમારી ભક્તિ, તમારું દાન, તમારું કર્મ એ શુદ્ધતાપૂર્વકનું ચકાસણી કરીને કરો, એ જ સાચો ધર્મ છે. પણ ચકાસણી કરવા માટે સદબુદ્ધિ તો હોવી જોઈએ ને. આ સુખદેવ ભગવાન છે ને, કે જેણે પરીક્ષિતજીને કથા સંભળાવી, એને આ સુખદેવ ભગવાનના પિતા યાદ છે કે વ્યાસ ભગવાન, એ વ્યાસ ભગવાન છે ને સુખદેવ ભગવાનના પિતા, બહુ જ્ઞાનીઓ, બહુ વિદ્વાન, બહુ ભક્તિ કરવા વાળા, કેટલાય વેદોની રચના કરી. એ સુખદેવ ભગવાનને સાચા ગુરુ એનો સંગ થાય એટલા માટે વ્યાસ ભગવાને સુખદેવજીને જનક રાજાની પાસે મોકલા છે. વાલા ભક્તો, જનક તો રાજા, પણ છતાંય એની પાસે તો એ બહુ મહાન વિદ્વાન જનક રાજાઓ, એમણે સુખદેવ ભગવાનને કહ્યું કે લો, ये दूध का भरा हुआ कटोरा तुम्हारे पास रखो, અને મારી આ મિથિલા નગરી આખી એની પરિક્રમા કરી આવો. ધ્યાન રાખજો, દૂધ જરા કે જો નીચે પડશે એક બૂંદે તો તમને અમારા સૈનિકો તલવારથી માથું કાપી નાખશે. આ સુખદેવ ભગવાન તો દૂધનો કટોરો લઈ ધ્યાન રાખતા રાખતા કે છલકાય નહીં, ઢોળાય નહીં, નહીતર મોત હમણાં મારી નાખશે. આ સૈનિકો હારે જ છે. પછી આખી મિથિલા નગરી એની પરિક્રમા કરી પાછા આવ્યા. સુખદેવ ભગવાન પોતે ત્યારે રાજા જનક એમને પૂછ્યું છે કે મારી નગરી તમને કેવી લાગી? ત્યારે સુખદેવ ભગવાને કહ્યું કે ગુરુદેવ, આ મૃત્યુ મારું થશે એવો ભય હતો,
એટલે હું તમારી નગરીને જોઈ શક્યો નથી, માણી શક્યો નથી, એનો હું તમને અભિપ્રાય કેવી રીતે આપી શકું? ત્યારે આવું દિવ્ય જ્ઞાન એ કોણ આપી શકે? અને વાલા ભક્તો, આપણને ભગવાને પણ મોકલા છે આ પૃથ્વી ઉપર, તો ત્યારે આપણે આ મૃત્યુનો ભય તો આપ્યો જ છે હો. એક પલમાં કોનું મૃત્યુ થઈ જાય એ ખબર નથી હોતી. ત્યારે આપણે આ પૃથ્વી લોકમાં, જગતમાં, દુનિયામાં એના રંગમાં રંગાઈ જઈએ તો પછી ભક્તિ ક્યાંથી થાય? આ દૂધ એ સલામત રીતે આપણું શરીર, હૃદય, આત્મા એ પ્રભુએ આપ્યું છે, એની જાળવણી કેમ થઈ શકશે? એની જાળવણી જો થઈ શકશે તો દુષ્ટનો સંગ નહીં થાય, એમાંથી બચાવ થશે. અને તો જ બચાવ થશે જો આપણે જાળવી રાખશું આપણા આત્માનું દિવ્યતાનું તત્વ, આપણા આત્માની પવિત્રતા, હૃદયની શુદ્ધિ જો આપણે જાળવી શકશું તો જ આપણને ખબર પડશે કે આ જગત એનામાં જરાય ધ્યાન આપવાની જરૂર નથી. અને પૃથ્વીલોક એ જન્મથી મૃત્યુ સુધીની યાત્રા આપણી પૂરી થાય એ દરમિયાન આપણે જરાય ચૂકવાનું નથી, એમાં ધ્યાન દેવાનું નથી. આવો બોધ આપ્યો છે. નહીતર મૃત્યુ, અને વાલા ભક્તો, આ મનુષ્ય અવતાર આપ્યો છે, 84 લાખ જન્મ થાય ને પછી જ મનુષ્યનો અવતાર મળે છે. અને આ અવતાર દરમિયાન પણ જો આપણે પ્રભુને ઓળખી ન શકીએ, એના કર્મને જાણી ન શકીએ, આપણે શું કરવાનું એની ખબર ન પડે, અને હંમેશા દુષ્ટના સંગમાં આવીને ન કરવાના કર્મો કરીએ તો તમે પોતે જ કહો ભક્તો કે આપણું આ જીવનની યાત્રા પૂરી થાય, મૃત્યુ થશે, પછી આપણું શું થશે? અરે મૃત્યુ તો બગડશે વાલા ભક્તો, પણ 84 લાખ જન્મ પાછા લેવા પડશે. તો હવે પાપ કર્મ કરશો? હવે કોઈને ત્રાસ દેશો? હવે કોઈને તકલીફ દેશો કે તમે તમારું પાત્ર સંભાળજો? હા, આપણે આપણું પાત્ર સંભાળવાનું. આવો દિવ્ય બોધ આપણને આ શ્યામ બાબા એમણે આપ્યો છે કે બીજાને ઉપયોગી થાવ અને એવા એવા કામ કરો કે બીજાને મદદ થાય. કથાઓ કરવી, સત્સંગ કરવા, સારી વાત કરવી અને સારી વાત સાંભળવી. દુષ્કર્મ તો કરવા જ નહીં ભાઈ. ઝેરના પારખા ન હોય. ઝેર, દુષ્કર્મ એ ઝેર સમાન છે, પાપ કર્મ એ ઝેર સમાન છે. એના અખતરા ન કરાય, એની મોજ માણવાનું ન કરાય. નહીતર તો પ્રભુની પાસે તો યોજના છે જ કે તો ફિર મૃત્યુ ભી બિગડેગા, 84 લાખ જન્મ લેવા પડશે. માટે પ્રભુની વાત
કરવી, સાંભળવી અને જીવન દરમિયાન જે કાંઈ કર્મો કરાય એ બધા ભગવાન રાજી થાય એવા જ કર્મ કરવાના. હવે ભગવાન શેમાં રાજી થાય એ તો તમને ખબર છે કે પછી એ હવે ખબર નથી ભગવાન શેમાં રાજી થાય? તો પહેલું કામ આપણે ભગવાનને રાજી કરવા માટે ભગવાનની સ્તુતિ કરવી, ભગવાનને પ્રાર્થના કરવી, ભગવાનના દર્શન કરવા અને કોઈને આપણે મદદ કરવી. એનાથી ભગવાન રાજી થાય. એટલે ભગવાનને રાજી થાય એવા કર્મ કરવા, એનાથી જ આ ભગવાન રાજી થાય. એના માટે તમે આપણે બધા સાથે ઓમ શ્રી સોમાસુર દલન કરતા શ્રી શ્યામ બાબા કી જય. જય શ્રી શ્યામ, 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 જય શ્રી શ્યામ બાબા, જય શ્રી શ્યામ. શીશ કે દાની જય શ્રી શ્યામ, શ્યામ સલોને જય શ્રી શ્યામ. શીશ કે દાની જય શ્રી શ્યામ, अनुपम रूपधारी जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम. पीतांबर धारी जय श्री श्याम, नयन दुलारे जय श्री श्याम. पीतांबर धारी जय श्री श्याम, नयन दुलारे जय श्री श्याम. मोर मुकुट वाले जय श्री श्याम, अनंत गुण सागर जय श्री श्याम. जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम. श्याम दातार जय श्री श्याम, निशान प्रेमी जय श्री श्याम. तीर कमान धारी जय श्री श्याम, कौशासुर हंता जय श्री श्याम. जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम. कुंती पौत्र जय श्री श्याम, मोहन प्यारे जय श्री श्याम. कुंती पौत्र जय श्री श्याम, मोहन प्यारे जय श्री श्याम. बोलिए श्याम बाबा की जय. वाला भक्तों, आ खाटू श्याम એનું ધામ એ આપણે રાજસ્થાન રાજ્યમાં सीकर જિલ્લામાં ખંડેલા ગામમાં એનું ધામ. પણ એ ધામ કેવી રીતે બન્યું એ કથા આપણે વિગતવાર
કહેવાની છે. એક ગોવાળ ગાયોને લઈ ચરાવવા જાતો. સાંજે ગાયોને એ ગોવાળ દોહન કરે, દૂધ ભેગું થાય એટલે માલિકને આપી પાછો જતો રહેતો. એમાં વાલા ભક્તો, એક ગાય એમણે દૂધ ન આપ્યું દોવા દરમિયાન. ગોવાળને નવાઈ લાગી કે આજે ગાય કેમ દૂધ દેતી નથી. ત્યારે બીજા દિવસે પણ ગાય એમણે દૂધ ન આપ્યું. ત્રીજા દિવસે પણ ગાય એમણે દૂધ ન આપ્યું. હવે ગોવાળને શંકા ગઈ કે ગાયનું દૂધ એ ગાયના કોઈ રસ્તામાં દોઈ લેતું હશે, દૂધ કાઢી લેતું હશે, તો ગાય નથી આપતી દૂધ. એની તપાસ કરવી પડશે. ગોવાળ એ એનું નામ પણ આપ્યું છે શ્યામ દાદાની કથામાં. રામદીન નામનો ગોવાળ એ, અને ગાયનું નામ એ આપ્યું છે. એમાં રાધા નામની ગાય એ દૂધ દોવા ન દીધું. રામદીન તપાસ કરે છે. વનમાં ગાય રાધા નામની એ જાય. એક ટેકરા જેવું હતું, ત્યાં ઊભી રહી દૂરથી રામદીન ગોવાળ જોવે છે. એટલે એ રાધા નામની ગાય ત્યાં ઊભી રહી અને એમની જાતે જ ગાય એમના આંચળમાંથી બધું દૂધ નીકળવા લાગ્યું અને બધું દૂધ ત્યાં નીકળી ગયું. પાછી ગાય આવી ગઈ. ઘરે પણ રામદીન ગોવાળ એને લઈ ગયો અને રામદીનને ખબર હતી કે ગાય દોવા નહીં દે. આજે એમના થનમાં, એમના આંચળમાં દૂધ નથી. એ તો ત્યાં ખાલી થઈ ગયા. એમના આંચળ, એમનું થન. એટલે એમણે ગોવાળે આ વાત, મુખ્ય માણસ હતો ગામનો, એને હવે મુખ્ય માણસને સરપંચ કે મંત્રી કે આપણે ખબર નથી શું કહેવાય, પણ મુખ્ય માણસ એમને વાત કરી કે આ રાધા ગાય આવી રીતે બધું દૂધ કાઢી નાખે છે, તો શું કરવું? એ મુખ્ય માણસે કહ્યું કે હાલો, આ તો રાજાને આપણે જાણ કરવાનો પ્રશ્ન છે. એટલે રાજાને જાણ કરી. રાજાને પણ આશ્ચર્ય થયું કે આવી રીતે કેમ થાય છે.
એ જગ્યામાં શું અસર છે એની તપાસ કરવી પડશે. ત્યારે એવા સમયે આકાશવાણી થાય છે. જ્યારે મુશ્કેલી વિકટ પ્રશ્ન ઉદ્ભવે ને ત્યારે કોઈ પાસે રસ્તો ન હોય, જવાબ ન હોય, ત્યારે જ આકાશવાણી થાય. એવું આપણે ઘણી કથાઓમાં જોયું છે, સાંભળ્યું છે. એટલે આકાશવાણી સંભળાય. એ આકાશવાણી આ રાજા અને બીજા જે લોકો હતા એને જ સંભળાણી છે. એનો અર્થ આકાશવાણીનો એવો હતો કે આ શુભ સંકેત છે રાજા, તમે આ જગ્યા એને ખોદાવ કામ કરાવો અને ખોદાવી અને એ જગ્યામાંથી નીચેથી જે કાંઈ જમીનમાંથી નીકળે એની સ્થાપન વિધિ કરાવો, એવો સંકેત છે. ત્યારે રાજા એમણે ખોદકામ કરાવ્યું છે. એનું નામ પણ એમાં લખ્યું છે વાલા ભક્તો. ખંડેલાના રાજા રતનસિંહ એમણે ખોદકામ કરાવ્યું. ખોદકામમાં એક મનુષ્યનું મસ્તક નીકળ્યું છે. એમ કહેવાય છે કે પથ્થરનું કહેવાય તો, પણ મસ્તક પથ્થરનું નીકળ્યું અને એના ઉપર વિધિ કરાવી. ત્યાં એનું સ્થાપન કરાવ્યું છે. બ્રાહ્મણો મારફતે મંત્રોચ્ચાર કરાવ્યા, પૂજન કરાવ્યું, એને પ્રાણ પ્રતિષ્ઠા કરાવી, સ્તુતિ કરી છે મંત્રોની. આ જગ્યાએ આ રતનસિંહ રાજા એમણે બહુ મોટું એવું વિસ્તારમાં ધામ બનાવ્યું છે. અત્યારે તો બહુ વિકાસ થઈ ગયો. હવે એમની કૃપા થાય તો જાવું અને દર્શન કરવા, પ્રાર્થના કરવી. એ જગ્યાએ ત્યાં મસ્તક આજે પણ છે. અને જે કોઈ ભક્ત માનતા કરે, જિંદગીના મુશ્કેલ પ્રશ્ન રજૂ કરે, તો આ ખાટુ શ્યામ એ પૂરા કરે છે એમના સંકલ્પ. અને આજે તો એટલો બધો ફેલાવો થઈ ગયો છે રાજસ્થાનના આખા જિલ્લા અને એમ કહે ને કે આખા દેશમાં પણ, કે ખાટુ શ્યામ બાબા એમના ધામથી, એમની શક્તિથી આજે કોઈ અજ્ઞાન નથી. અને આપણને અત્યાર સુધી ખબર નથી. એમની કૃપા નહોતી એટલે ખબર ન પડી. પણ આ જગ્યાએ જાવું, પ્રાર્થના કરવી અને માનતા કરવી,
માનતા કરવી એવું અમારું કહેવાનું નથી હો, પણ શ્રદ્ધા મુજબ એમને પ્રાર્થના કે એમને શ્રદ્ધા મુજબ તમે કાંઈ પણ તો એ ચોક્કસ મદદ કરે છે એવું કહેવાય છે આજે. અને એટલે આ ધામ બની ગયું છે જ્યાં વાલા ભક્તો જમીનનું મહત્વ હોય એને ધામ કહેવાય. અયોધ્યા એને ધામ કહેવાય. જમીનનું મહત્વ છે, પણ જળનું મહત્વ હોય એ જગ્યા એને તીર્થ કહેવાય. ગંગા એ તીર્થ કહેવાય છે. એટલે આ ધામ એને શ્યામ ધામ કહેવાય છે. ખાટું ધામ કહેવાય છે. આ જગ્યાએ આ ધામ બનાવ્યું રતનસિંહ રાજાએ ત્યારે એક કુંડ પણ બનાવ્યો છે, મોટો એવો કુંડ, કૂવો. એમાં પગથિયા નીચે ઉતરી શકાય એવી સગવડતાઓ કરી છે અને એમાં પાણી જલ નીકળ્યું છે. એને શ્યામ કુંડ નામ આપ્યું છે વાલા ભક્તો. એટલે એ શ્યામ કુંડનું જલ એ પણ ગંગા સમાન પવિત્ર જલ છે એમ કહેવાય છે. એટલે આ ખાટું ધામ પણ છે અને તીર્થ પણ છે એવું મહત્વ આ ખાટું શ્યામ ધામનું છે. અને કુંડ જલમાં સ્નાન કરવાથી શરીર મન શુદ્ધ થાય છે અને આ જલ એ અમૃત સમાન છે વાલા ભક્તો. માનસિક પીડા, શરીરની પીડા, શરીરમાં થતા રોગ, એ ચામડીના રોગ શરીરની, એના માંથી મુક્તિ આ જલમાં સ્નાન કરવાથી દૂર થઈ જાય છે, મુક્તિ થઈ જાય છે. એવું આ શ્યામકુંડના જલનું મહત્વ છે વાલા ભક્તો. અને એમ કહેવાય છે કે ઘણા ભક્તોને ચામડીના દર્દ, રોગ એમાંથી મુક્તિ મળી જાય છે. આ ખંડેલા ગામ એમાં આ ખાટું ધામ એનું સર્જન થયું, એની સ્થાપના થઈ, એની રચના થઈ. એટલે એ યાત્રાધામ અને યાત્રાનું તીરથ બની ગયું. એને આજે ખાટું ગામ તરીકે પણ ઓળખાય છે. આપણે આ શ્યામ બાબા એ બધાને મદદ કરવા માટે આ પ્રાગટ્ય કર્યું છે એમના ધામનું.
हारे का बनने सहारा, हारने वाले का बनने सहारा, करने जगत उजियारा, हारे का बनने सहारा, करने जगत उजियारा, श्याम जी आ गए हैं, श्याम जी आ गए हैं। आ जग्या ખાટુ શ્યામ ધામ તરીકે ઓળખાય છે। જે ભક્તો ખાટુ શ્યામ ધામ ગયા છે તેમને નિત્ય શ્યામ બાબાની ભક્તિ એ ચોક્કસ કરે છે। અને એમ કહેવાય છે કે 10 કરોડ આ તો એમ કહેવાય છે, આપણે ગણ્યું નથી ભાઈ, પણ કરોડોની સંખ્યામાં શ્યામ બાબાના ભક્તો અત્યારે જીવન જીવે છે। કેવું દિવ્ય જીવન! અને એમના નિયમોનું પાલન પણ કરે છે। બીજાને મદદ કરવી એ જ એમનું કાર્ય હોય છે। અત્યારે તો સવારમાં જાગ્યા, જલ્દી જલ્દી તૈયારી કરી બહાર નીકળ્યા, અને ક્યાંથી પૈસા મળે, ક્યાંથી લાભ મળે, એવું જ મોટે ભાગે કળિયુગના કારણથી બધાય જો આપણે કરતા હોઈએ તો આ શ્યામ બાબાના ભક્તો એના કર્મોમાં આવું કાંઈ આવતું જ નથી વાલા ભક્તો। પરમ શ્રોતાઓ, એ તો હંમેશા એના કર્મમાં તો એવું જ આવે છે કે કોણ દિન દુખી ગરીબ બેસહારા કોણ છે એને મદદ કરવી, બસ એ જ આવે છે। તો એવા ભક્તોનું ધ્યાન આ શ્યામ બાબા રાખે છે। નહીતર તમારી રીતે ધન કમાવા ચીટિંગ કરવું પડશે, કપટ કરવું પડશે, સ્વાર્થ, લાલચ, અભિમાન, આ બધા દુર્ગુણો તમારી અંદર આવી જશે વાલા ભક્તો। માટે ખાસ ધ્યાન એ વાતનું રાખવાનું છે વાલા ભક્તો કે નેકી ટેકી સત્ય ધર્મ એવું જ આપણા કર્મમાં હોવું જોઈએ। આપણા કોઈ કર્મથી બીજા જીવ કે મનુષ્યને જરા પણ જો તકલીફ થશે તો પ્રભુ માફ નહીં કરે વાલા ભક્તો। જે લોકોએ ખાટુ શ્યામ દાદાની આવી ભક્તિ કરી છે એમના જીવનનો અભિગમ સ્વીકાર્યો છે, એનું જીવન ધન્ય બની ગયું છે। અને એ આખી દુનિયાને પડકાર કરીને, ચેલેન્જ કરીને પણ કહે છે, મુझको खाटू श्याम बाबा का सहारा मिल गया, मुझको खाटू श्याम बाबा का सहारा मिल गया, मेरी कश्ती को किनारा मिल गया, मेरी कश्ती को किनारा मिल गया, मुझको बाबा श्याम का सहारा मिल गया।
मुझको खाटू श्याम बाबा का सहारा मिल गया। ढूंढती थी मेरी जिंदगी जो सहारा, ढूंढती थी मेरी जिंदगी जो सहारा, प्यासी जिंदगी को सहारा मिल गया। प्यासी जिंदगी को सहारा मिल गया। मुझको श्याम बाबा का सहारा मिल गया। बेसहारा जिंदगी को सहारा मिल गया। मुझको बाबा का सहारा मिल गया। क्यों करूं अब मैं चिंता इस संसार की, क्यों करूं अब मैं चिंता संसार की। मेरी कश्ती को किनारा मिल गया। मेरी कश्ती को किनारा मिल गया। मुझको बाबा का सहारा मिल गया। हालात से मजबूर था मैं अब तक, हालात से मजबूर था मैं अब तक। अब मैं किसके द्वार जाऊं किस लिए, अब मैं किसके द्वार जाऊं किस लिए। मुझको बाबा का सहारा मिल गया। भक्तों ने खाटू श्याम बाबा સહારો આપે છે અને હવે જિંદગીના કોઈ કષ્ટ, એની તકલીફ, એની કોઈ નથી જરૂર બીવાની। क्यों मैं तूफान से डरूं, भक्त के छो कि क्यों मैं तूफान से डरूं, मेरा साहिल आप है। कोई तूफानों से कह दो, कोई तूफानों से कह दो, मिल गया साहिल मुझे। हे खाटू श्याम दादा, जब आपकी नजरों ने समझा प्यार के काबिल मुझे, तो હવે મારે क्या જરૂર તૂફાન થી બીવાની, કષ્ટ થી બીવાની, કે કોઈ પણ શેતાનો, કોઈ પણ રાક્ષસો, એનાથી બીવાની શું જરૂર। મને તો હવે તમારો સહારો મળી ગયો છે। મારી જીવનની ગાડી હવે તમે પાર ઉતારી દેશો એમ ભક્તને ખબર છે, ખાતરી થાય છે। અને જીવનની મંજિલ ચોક્કસ મળશે
કારણ કે શ્યામ બાબાએ આપણને લાયક ગણ્યા છે. એ જ શ્યામ બાબાની કૃપા આપણી ઉપર આ કથા મારફતે આપણે એમ નથી માનવાનું કે કથા એમાં બધી આવી જ વાતો કરવી, પણ ના, ધૂન કરીશું, કીર્તન કરીશું, રાસ પણ કરીશું અને દિવ્ય આનંદ ખાટુ શ્યામ બાબા કરાવશે આપણને બધાને. એટલે આપણે દિવ્ય આનંદ પણ કરીશું અને જીવનને ધન્ય બનાવશું. ટેન્શન, તકલીફ, મુશ્કેલી, ઉપાધિ એ જ્યાં સુધી આપણે અહીંયા બેઠા બેઠા એમની શ્યામ બાબાની કથા, કીર્તન, ધૂન કરીશું ત્યાં સુધી તો આપણને નહીં સતાવે. અને વાલા ભક્તો, આખું જીવન પછી ક્યારેય આપણને મુશ્કેલી સતાવશે નહીં. માટે બધી ચિંતાઓ એમને સોંપી દેવી. હારેલાનો, મજબૂરોનો સહારો એ આપણા બાબા શ્યામ બાબા છે. બોલીએ અનુરૂપ ધારી શ્યામ બાબા કી જય. વાલા ભક્તો, આપણે શ્યામ બાબાની આ દિવ્ય કથાઓ એના મારફતે આપણે જીવન ધન્ય બનાવવાનું. હવે આપણે આ કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીએ તો સાથે સાથે આનંદ થશે. હો, આપણે બાબા એની કૃપા મેળવવાની છે. બસ જેટલી મળે એટલી, જેવી રીતે મળે એવી રીતે. પણ આપણને એટલી ખબર છે કે એની વાત કર્યા કરશું તો એની કૃપા, એની અસર, અનુભૂતિ પણ થશે જ. અને પાછું આપણે મળીએ છીએ અને કથાને ટૂંકો વિરામ આપીશું. બોલીએ અનુપમ રૂપ ધારી શ્યામ બાબા કી જય. હે પ્રભુ, હે દાદા, જય શ્રી શ્યામ, જય શ્રી શ્યામ, જય શ્રી શ્યામ બાબા, જય શ્રી શ્યામ.